ઓમ નમો નારાયણ, જય દસનામ. આજે હું તમને સરસ મજાની માહિતી જણાવી રહ્યો છું, જે કેરિયાવી ગામના ગોસાઈ ગોસ્વામી વન પરિવારની વિશે માહિતી. તો કેરિયાવી ગામમાં જે ગોસાઈઓ મઠની સ્થાપના કરી હતી, જે ઈસવીસન 17મી સદીની સાલમાં, એટલે કે વિક્રમ સંવત 1832 1906ના સમયમાં હરિદ્વારથી એક સંત વિનોદવન જે કેરિયાવી ગામમાં આવીને વસ્યા હતા અને મઠના સ્થાપના કરી હતી. કેરિયાવી ગામમાં કહેવામાં આવે છે કે 3 મઠ હતા, હાલમાં પણ એક મઠ અત્યારે છે. તો વિનોદવન તે વખતે પરંપરા ગુરુ શિષ્યની પરંપરા હતી, એટલે કે ગૃહસ્થ નહોતા, સંન્યાસી હતા, સંત હતા, જે ખાલી પોતે ધર્મના માટે ત્યાગ, તપસ્યા અને બલિદાન માટે તેઓ સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે આવતા. અને એ સમયમાં આ જે કેરિયાવી ગામ આજુબાજુ ખેડાનું જે ગુજરાતનો એરિયા છે, તે હિડમ્બા વન તરીકે નામ એનું પ્રસિદ્ધ હતું. આ વન હતું, વન આખું જે હતું એ પાવાગઢ સુધીનું વન હિડમ્બા વન કહેવાતું. એના પુરાવા પણ છે. હાલમાં તમે કરોલી ગામ જતાં, આખડોલથી કરોલી ગામ જતાં એક રોડ ઉપર મહાદેવનું મંદિર આવે છે. કહેવાય છે કે તે પાંડવો દ્વારા પૂજા કરવા માટે બનાવવામાં આવેલું અને ત્યાં પૂજા કરેલી. તો એ સમયનું આ હિડમ્બા વન કહેવામાં આવે છે, કેમ કે તે વખતે પણ મહાભારતમાં એમને અજ્ઞાતવાસમાં રહેવાનું અને વનમાં રહેવાનું એમને કહ્યું હતું. એટલા માટે એના પરથી સાબિતી થાય છે કે આ વન હતું પહેલાં. એના કારણે જે આપણા 10 નામમાં જે ઉપનામ આપવામાં આવ્યા, 10 નામ, એમાં વન આપણી નામની પાછળ વન લખાય છે. કે તે જે વિનોદવન આવ્યા હતા સૌપ્રથમ હરિદ્વારથી, ત્યારબાદ એમના શિષ્ય સંતોવન, ત્યારબાદ એમના શિષ્ય તરસીવન, ત્યારબાદ એમના શિષ્ય કાશીવન, અને ત્યારબાદ સોમવન, અને સોમવન પછી પુરુષોત્તમ વન અને એમના શિષ્ય, અને પુરુષોત્તમ વન પછી પિત્તંબર વન સુધી આ ગુરુ શિષ્યની પરંપરા ચાલી. એટલે કે સંન્યાસી હતા, સંતો હતા, જે ગૃહસ્થ નહોતા, લગ્ન નહોતા કરતા. ત્યારબાદ પિત્તંબર વન પછી ત્યાંથી પરંપરા ગૃહસ્થની ચાલુ થઈ, એટલે કે લગ્ન કરીને સંસારમાં રહેવાનું અને ધર્મનો પ્રચાર કરવાનો. તો પિત્તંબર વન પછી આવ્યા નારાયણ વન ઉર્ફે અમૃતવન. એમના બેન હીરાવન, એમના પુત્ર હીરાવનના પુત્ર કુબેરવન અને ઉદયવન, 2 ભાઈઓ હતા. કુબેરવન અને ઉદયવન 2 ભાઈઓ. કુબેરવનના જે સંતાનો હતા એ બાલવન, રહીબેન અને સૂરજબેન. અને ઉદયવનના જે પુત્રો હતા એ રસિકવન, જેઠીવન. જે જેઠીવન નરસંડા દત્તક તરીકે ગયા, અને રસિકવનના જે પુત્રો હતા એ શાંતિવન, સુખદેવવન, અશોકવન, રજનીકાંત વન અને ધીરેન્દ્રવન અને રમેશવન. આ એમના પુત્રો હતા. અને એમના અત્યારે એમના આગળના જે હતા એમના નામ તમને ખ્યાલ તો હશે, પેઢી ખ્યાલ હશે. આ પ્રમાણે 1832 વિક્રમ સંવતમાં આપણે અહીંયા આવ્યા અને આપણે ગોસ્વામીની પરંપરાની શરૂઆતને ચાલુ રહી છે. ત્યારે આપણે સનાતન ધર્મનો પ્રચાર, પરિસર, ધર્મનું જ્ઞાન આપવું અને એના વિશે આપણો શંકરાચાર્ય જે મઠોની સ્થાપના કરી હતી, શંકરાચાર્ય જે સનાતન ધર્મનો પ્રચાર, ધર્મનું રક્ષણ કરવું અને ધર્મ વિશે જ્ઞાન સાચું આપવું, એ આપણી પરંપરા રહેલી. એટલે ગોસ્વામીનો શબ્દ તો તમને ખબર છે. ગોસ્વામી એટલે ગૌ વત્તા સ્વામી. ગૌ એટલે ઇન્દ્રિય અને સ્વામી એટલે ઇન્દ્રિયોના સ્વામી. જે ઇન્દ્રિયો એટલે કે આંખ, નાક, કાન, સાંભળવાની શક્તિ, સ્મરણ શક્તિ, સ્પર્શ કરવાની શક્તિ, એની ઉપર જે કાબુ કરી લે એને ગોસ્વામી કહેવામાં આવે છે. અને ગોસાઈનો શબ્દ થતો જે હનુમાન ગોસાઈ. ગોસાઈનો મતલબ થાય છે સાધુ, સંત. હનુમાન પણ એક સંત હતા, સાધુ હતા, એટલે સંત. ગોસાઈનો મતલબ થાય છે સંત, સાધુ, મહંત.
આ શબ્દ એના પરથી આવેલો છે, સંસ્કૃત શબ્દમાંથી ગોસાઈ આવેલો છે. અને આ આપણે બ્રાહ્મણ જે આપણા ઋષિમુનિઓ પહેલેથી આપણને જે જ્ઞાન વેદોનું, સંસ્કૃતનું, ધર્મનું જ્ઞાન આપણને આપેલું છે અને આપણે જન્મજાત આપણને મળેલું છે, એ પ્રમાણે એનો સદુપયોગ કરવાનો છે અને એને આપણા સમાજ થકી બીજા સમાજનું જલકલ્યાણ કરવા માટે, સનાતન ધર્મનું રક્ષણ કરવા માટે, સનાતન ધર્મને પ્રચાર કરવા માટેનું આપણો ઉદ્દેશ છે. તો હું દરેક 10 નામ ગોસ્વામી, 10 નામ મિત્રો, 10 નામ ભાઈઓ, 10 નામને જણાવવા માગું છું કે બને એટલો પ્રયત્ન કરો સનાતન ધર્મનું રક્ષણ કરવાનો અને સનાતન ધર્મનો સાચો પ્રચાર કરવાનો, સનાતન ધર્મ શું છે એ જણાવવાનું. તો મારી આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ હતો કે શું આપણું કાર્ય છે અને શું કરવાનું છે એના માટેનો, અને અમે ક્યાંથી આવ્યા અને અમારું કામ શું હતું એ તમને આપણે જણાવ્યું. તો ઓમ નમો નારાયણ. જય 10 નામ ગોસ્વામી.